ધોરણ 12 CBSE બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે આપણે આવી પહોંચ્યા છીએ જીનિયસ સ્કૂલ ખાતે. જીનિયસ સ્કૂલના પ્રિન્સિપલ ડીવી મહેતા પાસેથી જાણીએ કે શું છે CBSE ધોરણ 12નું પરિણામ. अब तकना सर्वे दर्शक मित्रों ने नमस्कार. CBSE ધોરણ 12નું પરિણામ આજે બહાર પડી ચૂક્યું છે અને જે ખરેખર ઉત્સાહજનક છે. ઓવરઓલ રિઝલ્ટ છે 87.98%, એટલે કે 88% જેટલું રિઝલ્ટ છે, જેમાં દીકરીઓનું રિઝલ્ટ લગભગ 91% ઉપર છે, દીકરાઓનું રિઝલ્ટ છે 85% જેટલું છે. અને આમ ઓવરઓલ ભારતભરમાં CBSE ધોરણ 12માં 17 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠેલ અને એમાંથી લગભગ 24,000થી વધારે વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આપેલો છે. એટલે આમ ઓવરઓલ જોઈએ તો CBSEનું રિઝલ્ટ છે એ ખૂબ જ ઉત્સાહવર્ધક છે. જીનિયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલની વાત કરીએ તો એઝ યુઝ્યુઅલ જય ઇન્ટરનેશનલ સ્કૂલનું સતત 10મા વર્ષે 100% રિઝલ્ટ આવેલું છે. જીનિયસ સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ છે, એટલે આમ એ પણ 100% રિઝલ્ટ જ ગણી શકાય, કેમ કે કમ્પાર્ટમેન્ટમાં વિદ્યાર્થી ફરીથી પરીક્ષા છે એ આવતા મહિને આપી દે, એટલે એમનું રિઝલ્ટ પણ ઓલમોસ્ટ 100% છે. પણ અમે A1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીઓ છે જય ઇન્ટરનેશનલમાં, જીનિયસ સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ છે. એટલે આમ ઓવરઓલ સમગ્ર ભારતનું CBSE બોર્ડનું રિઝલ્ટ ખૂબ જ ઉત્સાહજનક છે અને જે રીતે સ્ટેટ બોર્ડનું રિઝલ્ટ પણ ખૂબ જ સારું હતું, એ જ પ્રકારે CBSE બોર્ડનું રિઝલ્ટ પણ ઉત્સાહજનક આવતા હવે આગામી દિવસોમાં જે પ્રોફેશનલ કોર્સિસ છે એ પ્રોફેશનલ કોર્સિસ માટેની તૈયારી છે એ બધા બાળકો કરે, એવી દરેકને શુભેચ્છા. અને દરેક વિદ્યાર્થી પોતાને મનગમતા વિષયમાં પોતાને મનગમતી કેરિયર બનાવવામાં આગળ વધે, એવી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા. જીનિયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલ અમે ખાસ કરીને વિદ્યાર્થીઓને એની પ્રોસેસ ઉપર વધારે ભાર આપી છે, જેથી કરીને વિદ્યાર્થીને વર્ષ દરમિયાન એ સતત પોતાના પરીક્ષા માટેની તૈયારી કરતા રહે, નહીં કે છેલ્લા 1 કે 2 મહિનામાં એ તૈયારી કરે અને પછી રાત ઉજાગરા કરીને વાંચે, એવું નહીં. પણ અમે વિદ્યાર્થીઓને સ્વસ્થતાપૂર્વક તૈયારી કરવા માટેનું અમે સતત માર્ગદર્શન આપતા હોય. એમનું સતત અમે વર્ષ દરમિયાન ઇવેલ્યુએશન કરતા રહેતા હોય. એમની જે જુદી પ્રકારની ટેસ્ટ હોય એ ટેસ્ટના આધારે એનું મૂલ્યાંકન કરી અને અમે એને વૈજ્ઞાનિક ઢબે તૈયારી કરવા માટેનું માર્ગદર્શન આપીએ છીએ. સાથે અમારે ત્યાં સ્કૂલમાં સાયકોલોજિસ્ટ એટલે મનોવૈજ્ઞાનિક એક મેડમ પણ છે કે જે આ વિદ્યાર્થીઓને માનસિક રીતે પણ ખૂબ જ સજ્જ કરે છે, એમને માનસિક રીતે પણ પરીક્ષાની તૈયારી કરવા માટે એ ખૂબ જ મદદ કરે છે, એમને કાઉન્સેલિંગ કરે છે. અને આમ સાયન્ટિફિક વે અગર કોઈ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરે તો પરીક્ષા છે એ હવે એટલું કોઈ અઘરું કાર્ય નથી. વિદ્યાર્થી આનંદ કરતાં વિદ્યાર્થી ખરેખર છે એ એન્જોય કરતાં પણ બોર્ડની પરીક્ષા પાસ કરી શકે છે અને સારા માર્ક્સ પણ લઈ આવી શકે છે, એવું અમે છેલ્લા 10 વર્ષથી અમે અનુભવીએ છીએ. જે આપણે જીનિયસ સ્કૂલના પ્રિન્સિપલ ડીવી મહેતા પાસેથી જાણ્યું કે ઓલ ઓવર 87.98% પરિણામ આવ્યું છે, ત્યારે જીનિયસ સ્કૂલનું પરિણામ 100% આવ્યું છે. જી હવે આપણે વાત કરીશું જીનિયસ સ્કૂલના ટોપર સાથે. મારું નામ યોગી હરી લાવડિયા છે. હું 11th-12th હ્યુમેનિટીઝ મેં જીનિયસમાંથી કરેલું છે. મને 12th હ્યુમેનિટીઝમાં 86% આવ્યા છે. મહેનત અને સપોર્ટની વાત કરી તો પૂરેપૂરો સપોર્ટ પેરેન્ટ્સ અને સ્પેશિયલી કયા જાય તો ડીવી સર અને ડિમ્પલ મેમ અને કાજલ મેમને હું આપીશ કે લાઈક ફ્રોમ 12th સ્ટાન્ડર્ડ અને 11th સ્ટાન્ડર્ડ જ્યારથી સ્ટાર્ટ થયું ત્યારથી મારા પગલે ને ડગલે સાથે હતા. ઇટ વોઝ નોટ લાઈક કે પ્રેશર એટલું બધું આપતા, બટ ઇટ વોઝ લાઈક પેરેન્ટિંગ કે કહેવાય ને કે સ્કૂલ ઇઝ યોર સેકન્ડ હોમ, એન્ડ આઈ વોઝ લિટરલી ફિલિંગ દેટ સ્કૂલ ઇઝ માય સેકન્ડ હોમ. ઘરે જાય તો પેરેન્ટ્સ એટલો સપોર્ટ કરે, સ્કૂલે આવી તો આપણા મોટિવેશન માટે ઇન્સ્પિરેશન માટે ડીવી સર છે, ડિમ્પલ મેમ છે, કાજલ મેમ છે, જે મને સપોર્ટ કરતા જ રહે. CBSE બોર્ડની વાત કરી તો ફ્રોમ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ હું CBSEમાં જ છું અને બધા એમ કે ગુજરાત બોર્ડ ઇઝી છે, તમે શિફ્ટ કરો, પણ પહેલેથી હું CBSEમાં રહી છું ને આઈ વોઝ લાઈક વોરિયર કે ના હવે કરવું છે તો પછી CBSEમાં જ કરવું છે. ગુજરાત બોર્ડમાં જઈને વધારે પર્સન્ટ લેવા એના કરતાં વધારે ઊંચું લેવલ રાખીને વધારે પર્સન્ટ લેવા, ધેટ વોઝ માય મોસ્ટલી ફોકસ. હું આગળ BA પોલિટિકલ સાયન્સમાં મારું કેરિયર વધારવા માગું છું, અને આફ્ટર દેટ આઈ વોન્ટ ટુ અપિયર ફોર UPSC એન્ડ GPSC. ને જેટલું સારું 12thમાં રિઝલ્ટ આવ્યું છે એટલું જ સારું મારે રિઝલ્ટ એમાં લેવું છે. મારું નામ છે હરિવકાભાઈ લાવડિયા. મારી દીકરી યોગી હરી લાવડિયા કે પોતે ઘણા ટાઈમથી પોતે જીનિયસ સ્કૂલમાં CBSE બોર્ડમાં પોતે એક અભ્યાસ કરે છે અને આજે જે 12thનું રિઝલ્ટ આવેલું એ રિઝલ્ટ જોઈને અમને ઘણો આનંદ અનુભવીએ છીએ અને
આનંદ જે અનુભવું છું હું એ સ્કૂલને અભિનંદન આપું છું કે અમે તો ઠીક છે ઘરે અમારી ડોટરને અમે પોતે આટલું ફોલોઅપ લેતા હોય છે, પણ જે સ્કૂલ તરફથી એને જે વસ્તુનું જે પરફોર્મન્સ મળ્યું છે એ ઘણું બધું મળેલું છે. ગમે તે વસ્તુની કોઈ ક્વેરી હોય છે સ્કૂલ તરફથી એના જે શિક્ષકો ગમે ત્યારે પોતે ટૂંકમાં કહી શકાય તો કે પોઝિટિવ એનર્જીથી કોઈ નિરાશા જવાબ નથી મળેલો એમ. ગમે ત્યારે આપણે કોઈ બી વસ્તુનું ક્વેરી દીકરીને હોય છે તો એની ટાઈમ પોતે એક ખાલી મેસેજ કરે તો 5 મિનિટની અંદર પોતે રિપ્લાય સ્કૂલ તરફથી અમને મળી જતો હોય છે. આ વસ્તુ હું અભિનંદન સ્કૂલને ઘણું બધું જે ડીવી સાહેબ છે, કાજલ મેડમ છે, એના જે શિક્ષકો જે છે એને બધાને હું અભિનંદન પાઠવવા માગું છું. એને સપોર્ટ કરવામાં પહેલી વસ્તુ તો હું જે સ્કૂલ તરફથી જે ડીવી સાહેબ છે એને હું પહેલાં પૂછી સાહેબ કે જે એને હું આગળ કયા ફિલ્ડમાં એનું પોતાની યુપીએસસી અને જીપીએસસીની જે તૈયારી છે તો મારા માટે તો સાહેબ પહેલાં હું ડીવી સાહેબને જ હું ફોલોઅપમાં લઈશ કે જેથી કરીને મને થોડુંક આ માર્કેટમાં ઇઝીલી અને પોતાનું મને નોલેજ આપી શકે એમ. કેમેરામેન જયદીપ ત્રિવેદી સાથે જાનવી નિમાવત, અબ તક ચેનલ, રાજકોટ.